कच्छ दरिए तो आ कच्छ એવું કહેવાય છે કચ્છ नहीं देखा तो गुजरात में अभी कुछ नहीं देखा। ये सौराष्ट्र, सौराष्ट्र आगे चले जाते ये दक्षिण, दक्षिण गुजरात, आ उत्तर गुजरात। उत्तर गुजरात में જોઈએ તો उत्तर गुजरात કેટલા उत्तर ગુજરાતમાં કેટલા જિલ્લા આવેલા છે તેના વિશે આપણે માહિતી મેળવીશું। સૌપ્રથમ તો જોઈએ તો પહેલો જિલ્લો છે બનાસકાંઠા, બીજો છે સાબરકાંઠા, અરવલ્લી, મહીસાગર, દાહોદ, છોટા ઉદેપુર, છોટા ઉદેપુર। ત્યાર પછી બીજી અર્ધચક્ર લાઈન દોરીએ તો આ ડટ નાખવાની, આ છે દાહોદ સુધી જશે। જે આપણે ઉપરની લાઈન દોરી છે તેમાં વચ્ચોવચ આપણે લાઈન દોરી, વચ્ચોવચ એટલે કઈ જિલ્લો કઈ સરહદ ધરાવે આપણને ખબર પડે। પહેલો જિલ્લો છે પાટણ, પાટણ પછી મહેસાણા, મહેસાણા, ગાંધીનગર અને ખેડા। હવે આપણે દક્ષિણ બાજુ જતા ત્રણ લાઈન દોરીશું, 1 2 આટલે જોઈએ તો ભરૂચ, તેની બાજુમાં નર્મદા જિલ્લો, નર્મદા જિલ્લો એ નર્મદા નદી પરથી પડેલો છે। જે લાઈન એનો દોરી છે એના થોડું આગળ લાઈન એક લાઈન દોરીશું એટલે સુરત, તાપી, આટલે નવસારી, ડાંગ। ગુજરાતનો એક માત્ર એવો જિલ્લો છે કે એક જિલ્લા સાથે સરહદ ધરાવે છે, એ છે વલસાડ। ત્યારબાદ આપણે જે સૌરાષ્ટ્રમાં જતા જિલ્લો છે રાજકોટ। રાજકોટ જિલ્લો એ 7 જિલ્લા સાથે સરહદ ધરાવે છે। જોઈએ તો સુરેન્દ્રનગર, એટલે મોરબી, મોરબીની બાજુમાં જામનગર, દેવ ભૂમિ, દ્વારકા, પોરબંદર, જુનાગઢ જિલ્લો, આટલે ગીર સોમનાથ, आगे देखिए तो अमरेली, अमरेली, भावनगर, जो એટલે બોટાદ જિલ્લો, આ જિલ્લો કચ્છ સાથે પણ સરહદ ધરાવે છે। સુરેન્દ્રનગર જિલ્લો પણ કચ્છ સાથે ધરાવે છે અને પાટણ સાથે બી સરહદ ધરાવે છે। બોટાદ જિલ્લો આટલે આવ્યો। આપણે અમદાવાદ, અમદાવાદ જોઈએ જિલ્લો એ ખેડા સુધી, અમદાવાદ,
ખેડા જિલ્લો એ ભરૂચ જિલ્લા સાથે જોડાણ કરાવે છે. આટલે આણંદ જિલ્લો ગુજરાતનો એકમાત્ર આટલે જિલ્લો વડોદરા અને 5 મહેલ પરથી પડેલો જિલ્લો એટલે પંચમહાલ. 5 જિલ્લા પરથી પડેલો છે. સૌથી છેલ્લો કચ્છ. જે મેં આ ચોરસ કરેલું છે એ જિલ્લા છે એ જિલ્લો એ રાજકોટ જિલ્લા સાથે સરહદ ધરાવતા નથી. બીજા બાકીના જિલ્લા બધા છે એ રાજકોટ જિલ્લા સાથે સરહદ ધરાવે છે. આ ભાવનગર જિલ્લો બી સરહદ ધરાવે છે. ભાવનગર જિલ્લો રાજકોટ જિલ્લા સાથે સરહદ ધરાવતો નથી. ગીર સોમનાથ એક દેવભૂમિ દ્વારકા એ 3 જિલ્લા એવા છે કે રાજકોટ જિલ્લા સાથે સરહદ ધરાવતા નથી.